રવિ પ્રદોષ વ્રત કથા મહિમા ભાગ 1 દશાંશ 1 મંગળાચરણ રવિ પ્રદોષ વ્રતનો પરિચય અને પ્રદોષ કાળનું મહત્વ. શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. અનાદિ અનંત અવિનાશી ત્રિલોકના સ્વામી ભોળાનાથ ભગવાન મહાદેવને વંદન કરીને આજે આપણે રવિ પ્રદોષ વ્રતના પાવન મહિમાનું શ્રવણ આરંભ કરીએ છીએ. જે ભક્તો શ્રદ્ધાપૂર્વક પ્રદોષ વ્રત કરે છે, પ્રદોષ કાળમાં ભગવાન શિવનું સ્મરણ કરે છે અને આ કથા સાંભળે છે, તેમના જીવનમાંથી પાપ, ભય, દુઃખ અને અશાંતિ ધીમે ધીમે દૂર થવા લાગે છે. શિવકૃપાથી ભક્તના જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને આધ્યાત્મિક શાંતિનો પ્રકાશ ફેલાય છે. ભારતીય સનાતન સંસ્કૃતિમાં દરેક તિથિનું આગવું મહત્વ છે. એકાદશી ભગવાન વિષ્ણુને પ્રિય છે, ચતુર્થી શ્રી ગણેશજીને પ્રિય છે, અષ્ટમી માતા દુર્ગાને પ્રિય છે, જ્યારે ત્રયોદશી તિથિ ભગવાન શંકરને અત્યંત પ્રિય માનવામાં આવે છે. આ તિથિના સાંજના પવિત્ર સમયને પ્રદોષકાળ કહેવામાં આવે છે. પ્રદોષ શબ્દનો અર્થ છે દોષોનો નાશ કરનાર સમય. શાસ્ત્રોમાં વર્ણન છે કે આ પવિત્ર સમયે ભગવાન શિવ કૈલાસ પર પોતાના ભક્તો પર વિશેષ કૃપાદૃષ્ટિ વરસાવે છે. દેવો, ઋષિઓ, ગંધર્વો, યક્ષો અને સિદ્ધ પુરુષો પણ આ સમયે મહાદેવની આરાધના કરે છે. તેથી પ્રદોષ કાળમાં કરવામાં આવેલ જપ, તપ, દાન, પૂજા અને ધ્યાનનું ફળ અનેકગણું પ્રાપ્ત થાય છે. અઠવાડિયાના દરેક દિવસે આવતો પ્રદોષ વિશેષ ફળદાયક ગણાય છે. જ્યારે પ્રદોષ રવિવારે આવે ત્યારે તેને રવિ પ્રદોષ કહેવામાં આવે છે. સૂર્યદેવ તેજ, આરોગ્ય, આત્મબળ અને યશના પ્રતીક છે, જ્યારે ભગવાન શિવ સમગ્ર સૃષ્ટિના કલ્યાણકર્તા છે. તેથી રવિ પ્રદોષના દિવસે શિવપૂજા કરવાથી શિવ અને સૂર્યદેવ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યના જીવનમાં અનેક પ્રકારના દુઃખો આવે છે, રોગ, આર્થિક તકલીફ, માનસિક ચિંતા, પરિવારના વિવાદો અને અજાણતા થયેલા પાપો. પરંતુ જ્યારે ભક્ત નિષ્ઠાપૂર્વક પ્રદોષ વ્રત કરે છે, ત્યારે ભગવાન શિવ ધીમે ધીમે તેના જીવનમાંથી આ અંધકાર દૂર કરે છે. તેથી ભોળાનાથને આશુતોષ કહેવામાં આવે છે, અર્થાત જે ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે. ભગવાન શિવનો સ્વભાવ અત્યંત કરુણામય છે. તેઓ ભક્તની ભક્તિ જુએ છે, વૈભવ નહીં. ગરીબ હોય કે ધનિક, જ્ઞાની હોય કે અજ્ઞાની, જે કોઈ સાચા હૃદયથી ઓમ નમઃ શિવાય નો જાપ કરે છે, તેના પર મહાદેવ કૃપા વરસાવે છે. પ્રદોષ કાળનું વર્ણન કરતાં પુરાણોમાં જણાવાયું છે કે આ સમય દરમિયાન કૈલાસ પર્વત પર દિવ્ય સભા ભરાય છે. માતા પાર્વતી ભગવાન શિવની બાજુમાં બિરાજમાન હોય છે. શ્રી ગણેશ, કાર્તિકેય, નંદી, ભૈરવ, ગણો, ઋષિ મુનિઓ અને દેવતાઓ મહાદેવની સ્તુતિ કરે છે. સમગ્ર વાતાવરણ ઓમ નમઃ શિવાય ના પવિત્ર નાદથી ગુંજી ઉઠે છે. આવી દિવ્ય વેળાએ ભક્ત જો પૃથ્વી પર ભગવાન શિવનું સ્મરણ કરે તો તેની પ્રાર્થના સીધી મહાદેવ સુધી પહોંચે છે એવી લોકમાન્યતા છે. શિવપૂજાનું સૌથી મોટું રહસ્ય એ છે કે તે મનુષ્યના અંતઃકરણને શુદ્ધ કરે છે. શિવ માત્ર બહારના અભિષેકથી નહીં, પરંતુ ભક્તના નિર્મળ હૃદયથી પ્રસન્ન થાય છે. એક લોટો જળ, થોડાંક બિલ્વપત્ર અને સાચી શ્રદ્ધા, આટલું પણ મહાદેવને પ્રસન્ન કરવા માટે પૂરતું છે. શાસ્ત્રો કહે છે કે પ્રદોષ વ્રત કરનાર ભક્તને ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષ, આ ચારેય પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. જે લોકો સંતાન સુખ, આરોગ્ય, સફળતા, માનસિક શાંતિ અથવા આધ્યાત્મિક પ્રગતિ ઈચ્છે છે, તેમના માટે પણ આ વ્રત અત્યંત શુભ માનવામાં આવે છે. આ કથાનું શ્રવણ માત્ર માહિતી મેળવવા માટે નથી, પરંતુ પોતાના અંતરમાં શિવતત્વને જાગૃત કરવા માટે છે. જ્યારે મનમાં અહંકાર, ક્રોધ, ઈર્ષ્યા અને લોભનો નાશ થાય અને દયા, ક્ષમા, સત્ય અને ભક્તિનો વિકાસ થાય, ત્યારે જ સાચા અર્થમાં પ્રદોષ વ્રત સફળ બને છે. આજના પવિત્ર પ્રસંગે આપણે સૌ ભોળાનાથને પ્રાર્થના કરીએ. હે દેવાધિદેવ મહાદેવ, અમારા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરો. અમને સદમાર્ગે ચાલવાની શક્તિ આપો. અમારા પરિવાર પર તમારી કૃપા સદા વરસતી રહે. ઓમ નમઃ શિવાય નો જાપ અમારા શ્વાસમાં સમાઈ જાય અને અંતે તમારા ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય. હર હર મહાદેવ. રવિ પ્રદોષ વ્રત કથા મહિમા ભાગ 1 દશાંશ 2 પ્રદોષ વ્રતનો પૌરાણિક મહિમા, ત્રયોદશી તિથિનું રહસ્ય અને દેવતાઓએ ભગવાન શિવની શરણ કેમ લીધી. ઓમ નમઃ શિવાય. ભાગ 1 દશાંશ 1 માં આપણે પ્રદોષ વ્રતનો પરિચય અને પ્રદોષ કાળનું મહત્વ જાણ્યું. હવે આપણે શાસ્ત્રોમાં વર્ણવાયેલા તેના પૌરાણિક મહિમા અને ત્રયોદશી તિથિના ગૂઢ રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીશું. સનાતન ધર્મમાં સમયને પણ દેવતા સ્વરૂપ માનવામાં આવ્યો છે. વર્ષ, ઋતુ, માસ, પક્ષ,
તિથિ અને પ્રહર દરેકનો પોતાનો આધ્યાત્મિક અર્થ છે. આ તિથિઓમાં ત્રયોદશી ભગવાન શિવને અતિ પ્રિય ગણાય છે. ખાસ કરીને સૂર્યાસ્ત પહેલાં અને પછીનો સંધિકાળ, જેને પ્રદોષકાળ કહેવામાં આવે છે, તે મહાદેવની વિશેષ ઉપાસનાનો સમય છે. પુરાણોમાં વર્ણન છે કે પ્રદોષકાળ દરમિયાન કૈલાસ પર્વત પર દિવ્ય સભા ભરાય છે. માતા પાર્વતી ભગવાન શિવની ડાબી બાજુ બિરાજમાન હોય છે. શ્રી ગણેશ, કાર્તિકેય, નંદી, ભૈરવ, શિવગણો, ઋષિઓ, સિદ્ધો, યક્ષો અને દેવતાઓ ભગવાન શંકરની સ્તુતિ કરે છે. તે સમયે સમગ્ર બ્રહ્માંડમાં દિવ્ય શાંતિ પ્રસરી જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ વેળાએ જે ભક્ત એકાગ્ર ચિત્તે ઓમ નમઃ શિવાય નો જાપ કરે છે, તેના પાપો ક્ષીણ થાય છે અને જીવનમાં શુભતાનો ઉદય થાય છે. દેવતાઓ પર સંકટ. એક વખત દેવતાઓ પર ભારે સંકટ આવ્યું. અસુરોનું બળ દિવસે દિવસે વધતું ગયું. દેવરાજ ઇન્દ્ર સહિત બધા દેવતાઓ અનેક યુદ્ધોમાં પરાજિત થવા લાગ્યા. યજ્ઞોમાં વિઘ્ન પડવા લાગ્યા, ઋષિઓનું તપ ભંગ થવા લાગ્યું અને ત્રણેય લોકમાં અશાંતિ ફેલાઈ ગઈ. દેવતાઓએ પહેલા પોતાના બળથી પ્રયત્ન કર્યો, પરંતુ સફળતા મળી નહીં. ત્યારબાદ તેઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કહ્યું, હે દેવો, આ સંકટનો અંત માત્ર ભગવાન મહાદેવ જ લાવી શકે છે. તમે બધા પ્રદોષ કાળમાં તેમની શરણ જાઓ. ભક્તિપૂર્વક તેમની આરાધના કરો. બ્રહ્માજીના વચન સાંભળીને બધા દેવતાઓ કૈલાસ પર્વત તરફ પ્રસ્થાન કર્યા. પ્રદોષ કાળની દિવ્ય આરાધના. ત્રયોદશીની સાંજ હતી. કૈલાસ પર દિવ્ય પ્રકાશ છવાયેલો હતો. નંદી ભગવાન શિવના દ્વાર પર ઊભા હતા. ગંધર્વો ભજન ગાઈ રહ્યા હતા. અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. ઋષિ મુનિઓ વૈદિક સ્તોત્રોનો પાઠ કરી રહ્યા હતા. દેવતાઓએ ભગવાન શિવ સમક્ષ નમન કર્યું અને વિનમ્રતાથી પ્રાર્થના કરી. હે ભોળેનાથ, તમે દયાના સાગર છો. તમે ભક્તોના રક્ષક છો. અમને અસુરોના ભયથી મુક્ત કરો. ધર્મની રક્ષા કરો. દેવતાઓની કરુણ પ્રાર્થના સાંભળીને ભગવાન શિવ પ્રસન્ન થયા. માતા પાર્વતીએ પણ દેવતાઓ પર કૃપાદૃષ્ટિ કરી. મહાદેવે કહ્યું, જે ભક્ત પ્રદોષ કાળમાં ભક્તિપૂર્વક મારું સ્મરણ કરશે, ઉપવાસ કરશે, જળ અને બિલ્વપત્ર અર્પણ કરશે અને નિષ્કામ ભાવથી પ્રાર્થના કરશે, તેના જીવનના મોટા મોટા સંકટો પણ દૂર થશે. ભગવાન શિવના આશીર્વાદથી દેવતાઓનું મનોબળ વધ્યું. ત્યારબાદ ધર્મની ફરી સ્થાપના થઈ અને અસુરો પર વિજય પ્રાપ્ત થયો. ત્રયોદશી તિથિનું રહસ્ય. ત્રયોદશી માત્ર પંચાંગની એક તારીખ નથી. તે આત્મશુદ્ધિનું પ્રતીક છે. શિવપુરાણના ભાવ અનુસાર, મનુષ્યના અંદરના કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને ઈર્ષ્યા જેવા દોષોને શિવભક્તિ દ્વારા જીતવાનો સંદેશ આ તિથિ આપે છે. પ્રદોષનો અર્થ માત્ર બહારના દોષોનો નાશ નહીં, પરંતુ મનના અંધકારને દૂર કરવાનો પણ છે. જ્યારે ભક્ત પોતાના અંતઃકરણને શિવચરણોમાં સમર્પિત કરે છે, ત્યારે તેનું જીવન ધીમે ધીમે પ્રકાશમય બનવા લાગે છે. રવિ પ્રદોષનું વિશેષ મહત્વ. જ્યારે ત્રયોદશી રવિવારે આવે છે ત્યારે તેને રવિ પ્રદોષ કહેવામાં આવે છે. સૂર્યદેવ આત્મબળ, આરોગ્ય, યશ અને તેજના પ્રતીક છે. ભગવાન શિવ સમગ્ર બ્રહ્માંડના કલ્યાણકારી છે. તેથી આ દિવસે કરાયેલ ઉપવાસ અને શિવપૂજા ભક્તને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બળ પ્રદાન કરે છે એવી પરંપરાગત માન્યતા છે. ઘણા ભક્તો આ દિવસે સૂર્યોદયે સૂર્યદેવને અર્ઘ્ય આપે છે અને સાંજે પ્રદોષ કાળમાં શિવલિંગનો અભિષેક કરીને ઓમ નમઃ શિવાય નો જાપ કરે છે. આ ઉપાસના જીવનમાં શાંતિ અને સકારાત્મકતા લાવતી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, પ્રદોષ કાળે શિવપૂજા કરનાર ભક્તને ભગવાન શિવ પોતાના આશીર્વાદથી દુઃખોમાંથી પાર ઉતારે છે અને ધર્મમાર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે. આ જ કારણે ઋષિઓએ પ્રદોષ વ્રતને સર્વોત્તમ શૈવ વ્રતોમાં સ્થાન આપ્યું છે. ભાગ ઋણ 1.3 માં આપણે જાણીશું. આગળના ભાગમાં ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચે થયેલો દિવ્ય સંવાદ, પ્રદોષ વ્રતનું રહસ્ય, આ વ્રત કોને કરવું, તેના આધ્યાત્મિક ફળો અને મહાદેવના અમૂલ્ય ઉપદેશનું વિસ્તૃત વર્ણન જાણીશું. હર હર મહાદેવ.